જય શ્રી રામ હું આપની પલ્લુ ને પલ્લુ ઝુલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ જો આજે પાછા હે ને અમે રેડી થઈ ગયા છીએ અને આપણે છે એમ હે ને મિની વેકેશન ઉપર એક વીક। તો ગાઈસ જો આપણે શું કહેવાય જેટલું ને બર્થડે ને ગિફ્ટ દીધી હતી ને આજે પહેરવા જઈએ ફરીથી આપણે ક્યાંક આપણે આટો મારવા જઈએ સારા એવા રેસ્ટોરન્ટમાં ડિનર ટાઈમ ડિનર કરવા જઈએ બરોબર ને જેટલું? હા, ડિનર કરવા માટે અલગ જ જગ્યા છે નવી, તમને બતાવશે કે ભાઈ કઈ છે। તો ગાઈસ જો આપણે આવા રેડી થઈ ગયા અને હાલો આગળ જઈને તમને ક્યાંક આપણા લુક પૂરેપૂરા બતાવી। જીતને આ જોડી રહીને બહુ મસ્ત છે, મેં ઓનલાઈન ઓર્ડર કરી હતી જીડુ માટે, કેવી લાગે ને જરાક તમે કરજો। જીતનો બર્થડે આવતો હતો ને જીતના બર્થડે ઉપર આપણે કરવાનો હતો ઘરનો એક પ્રસંગ, તમે બધાએ જોઈ લીધું એ। જીતના બર્થડેમાં ક્યાંય આપણે ગયા નહોતા બરોબર, તો જીતના બર્થડેનું આજે સેલિબ્રેશન કરવા જઈએ આપણે ઓલરેડી મિની વેકેશન ઉપર। અને હાલો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં, ખૂબ મજા આવશે, આગળ તમને બતાવીશું અને હવે જોઈએ આગળ શું થાય। જો તો આપણે જો પડતરી ભોગી ગયા ને પતિદેવ બનાવેની ફાકી પતિદેવે ચા ને આપણે અમને ખબર છે મારે અને પતિદેવને કોઈને ભેગું થાય જ નહીં। તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં, હજી તો રાજકોટ ભગવાન બાકી છે બરોબર। તો સો ગાઈસ જો આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી ગયા જી, હોટલ જીહોરા કરીને છે અહીંયા આપણે ડિનર કરવા માટે। અને જેડું જો કંઈક કરે આપણે પસંદ કરીએ એમાં કાંઈ ઘટે જ નહીં। અમે ઇન્ટિરિયર તમને બતાવું, પહેલાં અમે અમારો વિડીયો લેશું પછી તમને ઇન્ટિરિયર બતાવશું। એમાં જાઉં ને એટલે એને હોટલનું નામ છે જીલોરા ને જીઓરા। તો કઈ કામ ગાઈસ તો પાછળ જો તમે ઇન્ટિરિયરની વાત કરીને તો જોરદાર ઇન્ટિરિયર છે આનું, મસ્ત જો પાણીનો તમને અવાજ આવતો હશે એવી જગ્યાએ અમે ડિનર કરવા આવ્યા। હોટલ જીઓરા અટલ સરોવર પાસે છે। તો ગાઈસ તમારે કોઈને આવવું હોય ને તો કહેજો, અહીંયા તમને પાણીનો અવાજ નેચરલી આવતો હશે તો તમને આખો વ્યૂ નિરાતે જમી કાઢવી અને બતાવશું બરોબર। એટલે અમે જમી લઈએ, ભૂખ લાગી છે તો કેવું લાગે છે? જોરદાર લોકેશન છે, હા બહુ મજા આવે। હા થોડુંક લાઈટ એટલી બધી ન આવે પણ તમારે કેમેરા હોય એટલે વાંધો ન આવે, થોડુંક અંધારું આવશે। આને કરો ને ટેપ એટલે કલર બદલે જો બંધ નો કરી નાખતા જેટલું રમવા ન મનતા। તો ગાઈસ આવું કંઈક છે ઇન્ટિરિયર, આવો કંઈ આપણે ઓર્ડર કરીએ ખાવાનું પહેલાં કે પહેલાં ફોટા પાડ લેવું આપના ફોટા પાડ લઈ। હા તો ગાઈસ જો તો ફાઇનલી એને આપણે જીઓરાનું આપણે મેનુ જોઈએ। મેનુનું નાનું અને નાજુક અને સિમ્પલ છે અને ઇન્ટિરિયર તમને બતાવું છું। ઇન્ટિરિયર હોય ને એટલે બેસ્ટમાં બેસ્ટ છે, નાઇટ લેમ્પ છે, આવો 2 મોડ થાય એટલે ડિનર જેવું થાય ટૂંકમાં। આપણે શું થાય ને એ ડિઝાઇન ન બતાય, આપણને જ બતાય। ઇન્ટિરિયરની વાત કરીએ તો એકદમ મસ્ત છે, તમે આવજો એમ। હવે આનો ફૂડ ટ્રાય કરીએ પછી તમને કહીએ બરોબર ને? ઓકે તો આપણે છે ને ગ્લોબલ મીન્સમાં છે ને ઇટાલિયન બુરાટા બાઉલ મંગાવ્યું છે, કંઈક નવું જ છે જેને તમે કોઈ ખાધું? ના મેં એક વાર નથી ખાધું, પહેલી વાર ટ્રાય કરી કેવું હોય છે। હા હશે તો કદાચ સારું એમ એક્સાઇટેડ છીએ કા જોઈ। અને આમાંથી શું મંગાવ્યું આપને? ફ્રેશ લેમન સોડા વોટર કા જો। તો ગાઈસ મારી અને જેડુની બેની પ્લેટ આવી ગઈ, હવે આને બંધ કરી દો, બહુ મોંઘું છે, આમાં બીજું કંઈ ખાવાનું જેવું નથી કા જેડુ? જેડુ કેવી ફિલિંગ્સ આવે? ફિલિંગ્સ તો સારી જ આવે પણ શું કામ ઇક્વલ કા જેડુ? અલગ જ પ્રકારનું હોય, જેમ કે સિગ્નલ એવું અહીંયા પાછી નથી મળતું, એટલે સિગ્નલ ખાવું હોય તો ધક્કો ન ખાતા ખોટો। હા અમારે જેમ આની એની જગ્યાએ આને કેવું બુરાતા બાઉલ કેવું જોઈએ કા જેડુ? જોઈએ મને જેડુને ભાવશે કે કેમ? ગાઈસ તો ફાઇનલી આવું કંઈક અમે મંગાવી લીધું છે, પુરાતા બાઉલ જેવું, પછી ખબર નહીં હવે કેવું હોય ને હું કાંઈ નહીં જેડું પણ તમને બતાવવા નવું લોકેશન બતાવવા માટે તમને અમે અહીંયા આવ્યા છીએ। લાઇટ મસ્ત જ આવે છે, એમ તો ઇન્ટિરિયર બહુ મસ્ત છે અને કામકાજ સારું છે, બીજી વખત અવાય તમારે આવવું હોય તો। પણ હવે અમે તો નેક્સ્ટ લોકેશન ક્યાં જઈએ તમે બધા કમેન્ટ કરી અને કહેજો। અને ગાઈસ તમને કહેવાની જરૂર કે અમે ગમે ત્યાં રસ્તામાં કે જતા હોય તમારા છોકરા હોય
રાલ્સ પડતા હોય કે પલ્લું જલું તો પ્લીઝ કંઈ એમને વાંધો નથી હોતો. તમે ગમે ત્યારે એની ટાઈમ તમારા ચિલ્ડ્રન્સને અમારી પાસે મોકલી શકો. અમે ફોટા બોટા પાડશું. અમને મજા આવે કે તમારા છોકરાઓ નાના નાના ટાબરી અમને જોવે છે, અમારામાંથી કંઈક શીખીએ છીએ. તો કંઈ એન્ટિરિયર મસ્ત છે, તમારા ચિલ્ડ્રન્સને લઈને આવજો. એનું અમે હે ને ભૂરાદા બાઉલ મંગાવ્યું. કેવું બાઉલ? ભૂરાદા બાઉલ એવું કંઈક આ બાઉલ છે ને એમાં બધી વેજીટેબલ્સ ને બ્રોકોલી ને નૂડલ્સ ને આન તેન છે બધું. જીત કે હમણાં જોઈને અમને નામે નહીં યાદ રહેતું, એવું કંઈક છે. હવે આને આપણે ટેસ્ટ કરીએ. હાલો ગરમા ગરમ ફટાફટ. અને જીત જોવે હે ગ્લોબલ બ્રાઉલમાં હતી. જીત ગ્લોબલમાં હતી. ગ્લોબલ કરીને હતું ને એમાં હતું. જીત ભાઈ આપણે રે ગુજરાતી એટલે એવું કંઈ સારું આવડે નહીં, પણ બાઉલ દેખાવામાં તો બહુ એવું કે ને એકદમ મસ્ત છે. સુપર છે, બરોબર ને જેડું છે ને? સુપર સુપર છે. એના બીજા નંબરનું જ છે. ઇન્ડિયન વાળું રિવ્યુ નામ. તો ગાઈસ જો આવું ભૂરાદા બાઉલ બેનું આવું ગયું છે. આવું મસ્ત રંગબેરંગી છે. દેશી ટમેટા ને એવું બધું છે. જેટલું ઇન્ડિયન ભૂરાટા બાઉલ છે. ઇન્ડિયન ભૂરાટા બાઉલ છે. તો આવું કંઈક છે. જોઈએ હવે કાં કેવું લાગે, બરોબર ને? ટેસ્ટ કરીએ. તો સો ગાઈસ જો આપણી ફેવરિટ આપણે બ્રોકોલીથી ટ્રાય કર્યું છે ઇન્ડિયન ભૂરાદા બાઉલ. કેવું લાગ્યું? ના ટેસ્ટ બહુ મસ્ત છે. જોરદાર છે. જેવું સિઝલર થાય ને એવું જ છે. આને કંઈક અલગ નામ આપેલું છે. સેમ સિઝલરમાં ક્વોલિટી આવે ને એવી જ ક્વોલિટી છે. બાકી આમાં રાઈસ આપણે ખાઈને એવું બધું. આમાં કંઈક અલગ સ્ટ્રક્ચર ને અલગ સ્ટફિંગ એવું બધું છે. અલગ મસાલા છે. બાકી સારું લાગશે તો મજા આવશે. જેટલું ટ્રાય કરીએ આપણે એના રિવ્યૂ લઈએ. હાલો તો સો ગાઈસ હવે જેડું ટ્રાય કરીએ ઇન્ડિયન ભૂરાદા બાઉલ એને કેવું લાગે. કેવું લાગ્યું જેડું? સારું છે. સિઝલરને તો નો જ લાગે. આપણે સિઝલર રવર છે એટલે એવું તો ન જ લાગે, પણ છે અલગ કા. અમને સિઝલર વધારે ભાવતું હોય, અમને સિઝલર સારું લાગતું હોય. હાલો ખાઈ લઈએ. કરવા જેવું છે. જમી લીધા પછી ખબર પડી કે સારું ઇન્ડિયન ભૂરાદા નહોતું, આ ઇટાલિયન ભૂરાદા હતું. ભૂરાદા એવું કંઈક હતું આ, પણ એ ઇન્ડિયન નહોતું. અમે બે તો વિચાર કરી સારું ઇન્ડિયન ભૂરાદામાં આવું બધું ક્યાંથી આવે. ભૂરાટા ઇટાલિયન કેવું ખાઈ નહીં આપણે. બાઉલ ઇટાલિયન ભૂરાદા બાઉલ હતું. બસ એટલા જ અમે ધરાઈ ગયા. જેને આવું બધું ભાવતું હોય ને એના માટે ફૂડ ક્વોલિટી એકદમ બેસ્ટ છે. નો ભાવતું હોય તો નો પસંદ કરો. નો ભાવ. અને જો તમે આવા બધા ઇટાલિયન મેક્સિકન થાઈ એવા ખાવાના શોખીન હોય ને તો આ હોટલે તમે આવતા ને સ્કીપ કરજો. બાકી ઇન્ટિરિયર બહુ મસ્ત છે. જોરદાર નેક્સ્ટ લેવલનું છે. પણ તમે જો ઇટાલિયન થાઈ અને મેક્સિકન લવર હો તો આ લોકેશન ચૂંટજો. બાકી એના માટે બેસ્ટ જ છે. બાકી બહુ સરસ છે. ખૂબ સરસ લાગ્યું અમને તો. લિટલ બીટ તમને ખબર જ છે આપણે જે મહેંદી ખીચડી શાકવાળા. ગાઈસ તો ફાઇનલી લોકેશન કંઈક તો આવું છે. અને અભીરી આવી ક્યાં ગયા? અભી આવીને કે કપડાં મને સારા નથી લાગતા. વિચાર કરો. સરસ આવે છે. અભી મને ચીડવે છે ગાઈસ કે કપડામાં ફોટા સારા નથી આવતા. ના સરસ આવે છે. લોકેશન સરસ છે. આજ ઊભીને ખાસ તો ડિનર નથી મળ્યું ને હરખું એટલે ઊભી આવું કરે છે. સમજાઈ ગયું. સમજાઈ ગયું. તો ગાઈસ આવું હે હાઈલા રાખે જવું. અત્યારે હવે જોઈએ આગળ હું કરી. તમે બહીને રહેજો વ્લોગમાં ખાસ. અને હવે જોવે છે કે હવે કેમ ફોટા પાડવા એમ. અહીંયા ધક્કો ખાધો એ 700 રૂપિયાનું બિલ થયું એ પછી જોવું તો કરે ને એટલું. હા ભાઈ તેને ઇન્ટિરિયર બહુ મસ્ત છે. ફોટો બોટો બધું મસ્ત આવે. આમ પાછળ છોકરાઓને રમવાનું ને એવું બધું છે ઘણું બધું. એમાં અમારે કંઈ કામ નહીં. ક્રિકેટ બોક્સ છે. ક્રિકેટના શોખીન હોય ને જેડું રમવું છે પણ અહીંયા નહીં. ક્યાં જીત ઓલા અમને બોલ આવે એ ક્યાં જેડું રમવું છે પણ અહીંયા નથી રમવું. જેડું કે મારે તો ગાઈસ આવું બધું છે. તમે આવજો. જે પણ ગુજરાતી લવર હોય ને તમે અહીંયા આવવાનું ટાળજો, સ્કીપ કરજો. કેમ કે અહીંયા કંઈ ગુજરાતી મળશે નહીં. તો હવે કંઈક લોકેશન તો બહુ સારું હતું. અને આવું કંઈક રહ્યું અમારી ડિનર ડેટ. અને ગઈસ બહુ મજા આવી ગઈ ખરેખર કંઈ નથી. હાલો હવે આપણે જઈએ બહારે કંઈક કરીએ. હવે બહુ થઈ ગયું આના ફોટા અને લોકેશન આન તેન બહુ મસ્ત છે. હવે આગળ જઈએ.
મસ્ત મજાનું ડિનર કરી લીધું જીહોરા સામે છે અહીંયા. હા. અને હવે આપણે અટલ સરોવરની ફૂટપાથ પર બેઠા છીએ, કેમ કે અહીંયા બધા ઘણા બધા માણસો બેઠા છે. વાઇફ છે જોરદાર. હા. તમે ઘરેથી ક્યારેક આવો અને ખોટો ખર્ચો જો તમારે ન કરવો હોય ને પૈસાનો એકનો એક, તો ઘરેથી કંઈક નાસ્તો ને એવું બધું લઈ આવવાનું. અને અહીંયા આવી અને ફોટાય મસ્ત પડી જશે, રીલે બહુ ફર્સ્ટ ક્લાસ ઉતરી જશે, બધું મફતમાં થઈ જશે. લોકેશન જોરદાર મળી જાય. તમને એમ લાગે જાણે ન્યુયોર્ક પેરિસમાં પડતા હોય એવું લાગે. ઓહો ભાઈ, આવી સરસ જડાની જેડુએ વાત કરી દીધી આપણને. તો જો આપણી પાસે ગાડી પડી છે અને પછી જેડુ છે અને આપણું પાવર બેંક છે ને આપણે બેઠા છીએ થોડી વાર બેસીને પછી આપણે ઘરે આવેલા જઈએ. તો ગાઈસ બેના રહેજો, વ્લોગમાં ખૂબ મજા આવે. સો ગાઈસ જો ફાઇનલી હવે નીકળી ગયા છીએ અમે અહીંયાથી જવાનું મન ન થતું પણ જવું પડશે આપણે દરરોજ, કારણ કે આપણે ગાડી હલાવીને જવાનું છે ધરોલ. કેમ કે વાગી ગયા છે 11 ને આપણે પહોંચશું 12 વાગે ધરોલ. એટલે હવે આપણે ધરોલ નીકળી ગયા ને જો જેટલું મસ્ત અરીસામાં આવે છે અને જો એ જો કેમ કે અહીંયાથી બધી ફેમિલીસ ને બધા કપલ્સ જાય છે એટલે આપણે વયું જવું પડે. પછી આપણે અમુક જગ્યાનો હજી શું કહેવાય અનુભવ ના હોય. અહીંયા બોલો જમવાનું રોડ ઉપર હોય, વિચારો તો. અમે નીકળ્યા ને નેક્સ્ટ ટાઈમ હવે અમારો પ્લાન છે અમે કંઈ બનાવીને લાવશું, પછી રોડ ઉપર જમશું, બરોબર ને? રોડ ભોજન કરશું. તો કેટલાને અમારું રોડ ભોજન જોવું જરા કમેન્ટ કરી અને કહીજો. ગાઈસ જો આપણે એને મસ્ત મજાનું એક્સોટિક ડિનર કરી, ઇટાલિયન ડિનર કરીને તો આપણે ઘરે આવી ગયા અને મસ્ત નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા કૂવા માટે. કારણ કે ભાઈ અત્યારે ગરમી છે તો નાહી ધોઈને પહેલાં ફ્રેશ થવું પડે, પછી હુએ તમે તઈ શકો. ગાઈસ આપણે 5 ઉપર પંખો રાખી દીધો છે અને આપણે હવે હુઈ જવાનું છે દે ધનાધન. સવાર પડી જાય, કારણ કે રજાના મારા દિવસ તો 2 દિવસ તો વયા ગયા, 1 વીકની રજા હતી. હવે મને 4-5 દિવસ બાકી રહ્યા છે. આપણે રજા કરી લેવું અને ગાઈસ મસ્ત જો અત્યારે પી જાય અને સવારના આપણે 11 વાગે ઉઠશું. 11 વાગ્યા પછી તો આપણો દિવસ ચાલુ થઈ ગઈ છે. પછી આગળ થાય કે શું કરવું શું નહીં, કારણ કે 11 વાગે દિવસ ચાલુ થયા પછી છે વિચારો. 11 વાગે ઉઠો પછી બપોરની રસોઈ કરવું, પછી જમવું, પછી ઘરમાં આ તે નાના મોટા કામ કરું, ત્યાં રોંઢો થઈ જાય. રોંઢે પાછી ઉઈ જાવ તો 6 વાગે ઉઠું. 6 વાગે ઉઠીને વિચારું શું કરું શું નહીં, ક્યાંય જવું કે નહીં. તો ગાઈસ આવું છે, આવું હિલા રાખીએ છીએ, કારણ કે કૂવા હાટું અને માઇન્ડ રિલેક્સ કરવા હાટું તો તમે રજા લીધી છે, તો એ નહીં કરું તો શું કરવાનું, એટલે સૂઈ જવાનું. બધું કામ કરીને ત્યાં જો મસ્ત ફરાઈ ગયું, મસ્ત કે ખાલી એક હોટલ જગ્યાએ ફૂટપાથ ઉપર બેસી, એટલે આપણા માટે લક્ઝરિયસથી કંઈ ઓછું ન કહેવાય. એટલે મસ્ત એને એન્જોય કરી એવા અને પતિદેવ જો થોડાનું નાના મોટું ઊંચું નીચું મૂકી દે. મેં મારા ભાગનું ઊંચા નીચે મૂકી દીધું, પતિદેવે એના ભાગનું મૂકી દીધું. તો હાલો ગાઈસ મસ્ત મજાનું હોઈ જાય અને ફરી મળી આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. અને ગાઈસ આનો બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં કરી નાખજો. જય શ્રી રામ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી રામ. બાય બાય એન્ડ ટેક કેર.